કચ્છના પ્રભારી સચિવ તેમજ રાજ્યના આરોગ્ય સચિવ શ્રી જે.પી. ગુપ્તાએ આજે ભુજ સ્થિત અદાણી મેડિકલ કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ સાથે બેઠક યોજી હતી. બંધ બારણે મળેલી બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા શ્રી જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે અદાણી મેડિકલના નિષ્ણાત તબીબોના અનુભવને લાભ કચ્છના ગ્રામ્ય વિસ્તારની CHC, PHCના વર્કરોને મળે તે માટેની ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત જિલ્લાની સિવિલ દરજ્જાની હોસ્પિટલમાં લોકોને સારી સુવિધા કઈ રીતે મળી શકે તેની ચર્ચા કરાઈ હતી. ઉપરાંત સરકારની જે આરોગ્યલક્ષી કે અન્ય યોજનાઓ છે તેની અમલવારી અહીં યોગ્ય રીતે કરવામાં આવે તેવી તાકીદ પણ કરાઈ હતી. વધુમાં માહિતી આપતા શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે આગામી 1 જૂનથી સમગ્ર રાજ્યમાં કુપોષણને નાથવા માટેનું અભિયાન હાથ ધરાશે, જે અંતર્ગત કચ્છમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા વધુ હોતા આરોગ્ય બાળ કલ્યાણ વિભાગ તેમજ ICDSની મદદથી કુપોષણનો દર ઘટાડવા સઘન પ્રયત્નો હાથ ધરાશે. તો GK હોસ્પિટલની સવલતો વધારવા માટે NICU બેડ વધારવાનો નિર્ણય પણ લેવાયો હતો. જ્યારે કચ્છમાં 5 નવા PHC મંજૂર કરાયા બાદ તથા 16 સબ સેન્ટરને મંજૂર કરવામાં આવનાર છે, જેની પ્રક્રિયા ચાલુમાં હોવાની માહિતી આપી હતી. આ અદાણી મેડિકલ કોલેજ કચ્છના જાહેર આરોગ્યના ક્ષેત્રે મોટી સંસ્થાઓ છે. આ સંસ્થાને આવતા લોકોને સારામાં સારી સારવાર મળી રહે અને ખાસ તો જાહેર આરોગ્યના ક્ષેત્રે આ સંસ્થા સાથે જે ગ્રામીણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ છે, PHC છે, CHC છે, આ ગ્રામ કક્ષાએ કામ કરતા સબસેન્ટર છે, એમના જોડે એનું લિંકેજ કઈ રીતે કરી શકાય જેથી અહીંયાના જે નિષ્ણાત ડૉક્ટર છે એનો લાભ, એના અનુભવનો લાભ, એનો ટ્રેનિંગનો લાભ આ ગામડા કક્ષાની ANMને મળે, મેડિકલ ઓફિસરને મળે. એના માટેના ખાસ ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગના આ સિનિયર ડૉક્ટર સાથે ચર્ચા કરવામાં આવી અને આવતા દિવસોમાં અહીંયાની પરફોર્મન્સ તો ઇમ્પ્રૂવ થાય જ, પણ એની સાથે સાથે એને જે અનુભવ છે, કયા પ્રકારના પ્રશ્નો સર્જાય છે, એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ગ્રામીણ કક્ષા સુધી એને લઈ જઈએ અને ત્યાંના પ્રશ્નો ઉકેલ થાય. દાખલા તરીકે કે આપણે અહીંયા એક નિયોનેટલ સ્પેશિયલ કેર યુનિટ છે. આ નિયોનેટલ સ્પેશિયલ કેર યુનિટમાં આ બાળકોનો જે ઇલાજ કરવામાં આવે છે, તો બાળકોનો ઇલાજ કઈ રીતે એમાં કરી શકાય, કયા પ્રકારના ઓછા વજનવાળા બાળકો આવે છે, ગ્રામીણ ક્ષેત્રમાં જ્યારે ડિલિવરી થાય છે ત્યારે આવા બાળકોને કયા પ્રકારની કેર આપવી, એ બધું જ્ઞાનનો લાભ ત્યાં સુધી પહોંચે તો આવતા દિવસોમાં આપણે જે IMR એટલે ઇન્ફન્ટ મોર્ટિલિટી રેટ છે, બાળકોનો મૃત્યુદર છે, માનવ મૃત્યુદર છે, એ બેને આપણે ઇફેક્ટિવલી ઓછું કરી શકીએ. સાથે સાથે હોસ્પિટલના લગત જે સરકારી બીજી યોજનાઓ છે, આ યોજનાઓનો ઇફેક્ટિવ અમલવારી કઈ રીતે કરી શકાય, એમાં ડાયાલિસિસ યુનિટ છે, PPIUCD છે, આ બ્લાઇન્ડનેસ કંટ્રોલના પ્રોગ્રામ છે, તો સરકારી પ્રોગ્રામમાં વધારે ઇફેક્ટિવલી આપણે કઈ રીતે ઉપયોગ કરી શકાય તેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. એટલે ખાસ તો જે ડિપાર્ટમેન્ટના નિષ્ણાતો છે એ નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં. એના માટેનું એક અલાયદો અભિયાન રાજ્ય સરકાર અત્યારે ટૂંક સમયમાં જાહેર કરવાની છે કે કુપોષણ મુક્ત ગુજરાત બને તે દિશામાં ગુજરાત સરકાર કૃતસંકલ્પ છે. તો એમાં આંગણવાડીનું એક ચકાસણીનું અભિયાન 0 to 6 એજ ગ્રુપમાં જે અભિયાન છે એ અભિયાન 1 જૂનથી આખા રાજ્યમાં શરૂ થનાર છે. કચ્છમાં પણ શરૂ થશે. એના અનુસંધાને કોઈ પણ બાળકો જે કુપોષિત મળશે તેમના માટેની ટ્રીટમેન્ટની ખાસ અત્યારે CMTC સેન્ટરમાં થાય છે, આંગણવાડી કક્ષાએ થાય છે. તો સમગ્ર અભિયાનને વધારે સઘન બનાવીને કઈ રીતે કામગીરી કરી શકાય તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. NSU વિભાગની બેડ સાઇઝ વધારવાનો નિર્ણય કરેલો છે. આ મેં કીધું કે NSUમાં જે અત્યારે બેડ સાઇઝ છે આ બેડ સાઇઝની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં નહીં, તાત્કાલિક ધોરણે આવતા કદાચ 2 અઠવાડિયામાં તમને એના પરિણામ જોવા મળશે. આ સ્વાઇન ફ્લૂનો અત્યારે આપણે પરિસ્થિતિ અત્યારે નથી, પણ અત્યારે સમગ્રતયા કચ્છ જિલ્લામાં આ જે આપણું તંત્ર છે એ સબ સેન્ટરનું છે, PHCનું છે, CHCનું છે, એના ઉપર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે. તો આ સમગ્ર વ્યવસ્થામાં અત્યારે 5 નવા PHC મંજૂર કરવામાં આવ્યા છે. કચ્છમાં 100 કરતાં વધારે સબ સેન્ટર મંજૂર કરવામાં આવનાર છે. આપણે સમગ્ર તંત્રનો અપેક્ષ જે છે, જે ટોચ છે એ હોસ્પિટલ છે. તો આપણે સમગ્ર તંત્રને એક સાથે આપણે આમાં સુદૃઢ કરવા માંગીએ.